હા હું કહું આ વચમાં તું કોઈ કહેતો હતો પેલા કારખાનામાં જગ્યા ખાલી હોય તો રાખી દેજે કે મારે ઓ ભલે તાર શેઠે વાત કરજે કે એટલે આ હમણાં તું નોકરી જવાની જરૂર પડશે ઓભા ઓભા એટલે આ એમાં યાર જિંદગીમાં ઘણું કાઠું કામ થઈ ગયું છે યાર ઓભા નોકરી ગયા સિવાય છૂટકો નહીં આ તો તને કીધું સારું યાર તાન જિંદગીની ભાઈ પથારી ફરી ગઈ છે નોકરી ધંધા હવે કરવા જ પડશે ઘણું રખડ્યા ઘણું ફર્યા ભાઈ આ છેલ્લો એક મોબાઈલ છે મોબાઈલે વેચી મારવાની ઈચ્છા છે મારી તો કંટાળી જાય યાર શું કરીએ સોમા પણ શું કરી તું આ શું કરીશ હું યાર ડબલું ભરીને સંડાસ જવા આવ્યો હતો આ ખાના ભરીને ડબલું નાખી દીધું એટલે એમાં શરમ છે નહીં લે બુડા યાર તું યાર આદમી મોટો યાર મને શરમ તો આવે એટલે એમાં છે ને મને કીધું હોત તો હું આમ બે હોત યાર તો બે હાય નહીં ખબર નહીં પડતી તને મારી યાર જો ગોમમાં તો બેહી એકાતું નહીં ચમ ગમમાં આખા મેહોણામ તો બેહી નહીં એકાતું હું થયું તે ઘણું કાઠું થઈ ગયું છે જે ઇલાકામાં જવું એ ઇલાકામાં પૈસા માગવા વાળા યાર જીબા નહીં દેતા યાર દેવો ઓછો કરો તમે પણ હું કરીએ યાર હા તમે શોખમાં દેવો બહુ કરો થઈ ગયો થઈ ગયું એમાં એવું થયું ખબર હા કે હું યાર ને કંટાળી ગયો તો જિંદગીથી હા વચમાં પેલી સોળીનું લફરું પકડવાનું ઘેર હા તે માર પડી હતી ખબર છે એવી નાટક ના કરાય તે એવા નાટક ઉકાળા કરો હો થઈ ગયો ભાઈ કરવો તો મને નતો ગમતો પણ થઈ ગયો તમને તમારો નખરો બહુ હુજી રહે ના હવે સુધરી ગયું ગામમાં જો બેહું છું આખા મેહોણામાં કોઈ પેલા મારી બેઠક હોય કે ઘેર ખાવા ના જતો હું જે ખાવાના જતો એમ પણ હોય અમારું જ ચાલે. આપણું. આ એકલો આ બાપરામાં બેઠો બેહી રહ્યા ઉપર એકલો બેહી રહ્યો છું હાલ તમારે હું આવે છે અમારી સિચ્યુએશન જોઈને પણ એક દાડો અમારો હતો ભાઈ સોમાભાઈ બેઠકમાં બેસતો તો બીડીઓના પૈસા હું જ કાઢતો બીડીઓના પૈસા કાઢતો સિગરેટ કોણ પીવડાવું સિગરેટના તો કદી પીધી જ નહીં ને આપણે ક્યાં સિગરેટ તો પીધી છે હારું ટેન્શન દૂર કરવું છે ને તારા બધું મારે બહુ ટેન્શન આવી ગયું છે તારા દુઃખનું એક ઇલાજ છે શું છે એ તો તને કોકી વ્યાજમાં પૈસા લેવા છે વ્યાજવા હોવે 10% વ્યાજ ભરવું પડશે ના ભાઈ આ તો કાઠું પડે યાર તો રહેવા દે ભાઈ, હું જઉં 8% છેલ્લા મહેમાન ગતિમાં આપણને બોલ લેવાશી લેવાશી બધાના પૈસા પટાઈ દો મારે 50,000 જેવા જોઉં છું પાછા 50,000 જેવા ઓવ કશો તો નહીં કરાવરાવું બીજું ચમક અમારે છે એવું ખબર છે હા 20,000 પેલા ગલ્લાનું ખાતું એટલે અમારું ખાતું બાકી છે ગલ્લાનું પછી 30,000 ની લોન લીધી છે તે હપ્તાઓ રોજ ઓટા માર કરે છે એ લોન પતાવી દઉં પેલા 50 હોમતા હોય ને તો બધા હાલે જ જાવું નોકરી કઈ ભરે જાવું એમ કઈ પતાવી દેવું આ તો પેલાને પતાવેલો પેલો ઊભો હોય પેલાને પતાવેલો પેલો ઊભો હોય એવું આપણે નહીં ગમતું ભાઈ નહીં ગમતું હા કશો તો 50 લેવાય ને તાર ઓહો યાર કાલનો વાયદો છે હાલ લે તો ખરા હાલે હું ફોન તો કરું ને ઘર તાણ કરવા દે જય કારકામાં કેટલા હા બરોબર એક ભાઈના વ્યાજવા પૈસા જોતા હતા મારા મગાડોન ને ડોન તો ખરી યાર હું હા પેલો મગો હા મેહોણાનો માત્ર મગો ડોન હા લે પણ હા કાકું ઓય રહ્યો ના કેમ ના તમારે બાકી કોને લગાયો આ કન્યાને ફોન લગાયો પેલો એક વેવાઈ આલી અમારે વેવાઈ આલી કે વેવાઈ ભગો ભાઈ હા ભગોભાઈ આલી ઓવા તારો ભાઈ કહેતો તો કે અમાર વેવાઈ ભગો ફોન કરવા દો કરો કે તને વેવાઈને ફોન કરો કે તમે તાર જેને ફોન કરો એને ફોન કરો પણ ફોન કરો ને મારું દુઃખ કાઢો હલો તમે મારા દુઃખ કાઢો જય માતાજી કેટલા હતા હા અમારે એક ભાઈને વ્યાજબી પૈસા જોતા હતા મેહોણાના મગા ડોન છે એક માત્ર એમને પૈસા જોતા હતા બરોબર 50,000 જેટલા જોતા હતા ઓવા 8% વેચી દીધું યાર અરે યાર કોક કરો યાર આગામ થાય બતા હારો માણસ છું હું. પૈસા મારો ભાઈ જો અમાર મોટા ભાઈ જો યાર કોક કરો હારો માણસ શું હારો માણસ બે મારું નહીં મોનસો યાર મને હા કશો તો કેટલા હો
હવેલી આવજો ને તાન હવેલી ખૂણામાં બેહાય યાર એકલો બે તો હું ઝંડા જા જોયો તો એનો કે આવું દુઃખ પડ્યું ઓમ સમ વ્યાજવા પૈસા દે યાર ઓમ સમ તો હું સારું મારી એમ ફોન કરું તમે આવો હેડો યાર જય માતાજી શું કર્યું આવી છે ઓવા આપો પડાવો મારી યાર બીજા ફોનમાં કોકનો ફોન હા, આવ્યો હા. અરે બે તમે ફોન રાખો છો તમારો તો જમાનો આવ્યો છો ભાઈ તમારો જમાનો મારું હારું કાલ સુધી ચડ્ડે મુતરતું આજનો જમાનો આવ્યો હલો ઘરવાસા માના તારા ઉપર હા હવેલી તો કરીએ વે ભાઈ આવી કરાવ જોઈ યાર થોડું મારે ફોન આવે હા કેટલા આવું બાર લેકો હા બે હા અમે આવીએ 2 જણા એ હા વેવાય આવ કે ના આવે મને ઊંઘ આવે હ પણ પૈસા લેવા જવાનું છે હા, કાયદેસર બાદશાહ બોલે મારી જાન આ મગોય બિલાડો ફરી હે મોટો આવવા ના આવડો અલે હાથથી મને બીક નહીં લાગતી યાર મગાભાઈ ની વાત ના થાય બેન એ જ થઈ ગયા એ જ છે ઓવા મગો ભાઈ હા, તો હો, હે. હેડું ખાવા બે ભાઈ બોલો આવો મગો ભાઈ બોલો મગો ભાઈ મેહોણાનો એક માત્ર બોલો અમને વેચવા પૈસા જોતા હતા તમે તમને જોવી ઓવા વેચવા પૈસા તો મળી જાય ચેલા જોવી 50,000 મળી જશે 10% વ્યાજ ના નહીં યાર વાત 8% કરી કરવાની યાર આ આપણે થઈ ગયું હોય યાર 8% કોક કરો યાર તો- છો મોભાઈ મારો ઘરનો મોળસ છે 8% તો ના થાય મારા જે ભાઈ તમે કાઠું કર્યું છે તમે સંબંધ એટલે હાલું ને કે તોય મારે પૂછવું પડશે. આવવાના છે તમને હું આપું મને પાઈ બીજી પાર્ટી મને આપો 5% એટલે હું તમને 10% આપું હો તમે. એટલે આ તો દલાલ નીકળ્યો 8% કરો ને કોક કે 2% તમે મળે તો હોય યાર 2% હવે તમારા માટે 3% ભોગવી લો, લેડો તારે. ઘર માટે તમે ઘરમાં તમે 5% કહેતો લે આપડે જોઈ લેજે ગણી લે ને 50,000 કાઢ લે બીજા આપડે કઈ બીજા એટલા કહેવાય પછી સ્ટોપ આપવા જવા નહીં 2,000 ની નોટો તો બંધ થઈ ગઈ ચાંદની એ ચાલુ બોલે પેટ્રોલ પંપે હાલ દે હું અમારું નો માલીને જઈ જઈ હા બેંક વાળા લઈ લે અલ્યા પણ 2,000 ની નોટો બંધ થઈ ગઈ યાર અમારા માટે ચાલુ છે 1000 ની 500 ની જૂની બતાવું ઘેર પડી ગઈ ચાલુ જ છે પણ ના મને બદલી ના આલો કે યાર ના ભાઈ પૈસા લેવા હોય તો આરેમ જ છે ભાઈ એવું ના એ ચાલે ભાઈ યાર તમારું ચોખ્ખી વાત હોય નોટો જે છે ચાલુ પણ બંધ. યાર એ સોમભાઈ તમારે 50 પણ સોમભાઈ જે મળે એમાં ખુશ હો કા હાખો કે હું બદલી આલું બેંકમાં જઈ અલ્યા પણ ધક્કા ખાવાના બેંક ના હું ખાઈ યાર હું યાર આ પાછી એને ધંધા મારતો ને બરાબર કાગળ પેલું કાગળ લાવજો ભાઈ સહી કરવાના સહી લાવજો કાગળ લાવજો ભાઈ ઓલે આ કાગળ ના બોલપેન છો બોલપેન નહીં લાય અંગૂઠો મારશો અંગૂઠો માર દો પણ એમ જેનો મારું અંગૂઠો વેચવા પૈસા લીધા અંગૂઠો પણ તો છે મારું ઠુકથી મારે તો આવી જાય ઠુકથી મારો ઠૂકથી ના મળે તો સામે આવી બોલ પેલો સહી કરી દે ભાઈ હું સાયકલ તો યાર હું ટેન્શન માં આવી ગયું હું થયું ભાઈ ચમ ધક્કા પડ્યા પણ હું અને હું કરું અને બદલવા દો આવવાનું મારો અરે યાર આજે અફળ છે હા મારા તો મારું એક ફ્રેક્ચર તમને ખબર ને ચોય નહીં ફ્રેક્ચર યાર આ હેડી એક તો નહીં નેચરનો અંગૂઠો કપાઈ ગયો છે બદલ યાર મારો વેવાઈ લાખ રૂપિયા યાર વેવાઈ કરાય યાર મારા બીજા કોઈ ના બધું તો વેવાઈ બદલી યાર મને યાર 1:30 વાગે પમદા ઝાડા થઈ જાય મારો વેવાઈ યાર ઉભો રહેતો જવું પડે લપકારા મારતો તો હું યાર ઘરું જ ઉપડી હતી મને જવું પડે જવું વેવાઈના પડે ગુણ ના બોલું હું તમે સહી કરી દેડો બદલી યાર કરું. વેવાઈ. હા કમ્પ્લીટ કર દો સહી સહી કરી દે ભાઈ, કર દો સહી કરી દે. કરું લા કાંડે તો ભાઈ વેવાઈ આમ નાગી ના કરી નાખશો ને ભાઈ સહી કરી નાખો ભાઈ કેમ તો લઈને જાય જતો રહે બંધી દી બે ભાઈ ખાપ ને લીસે મગા ભાઈ ને આ કશો તો ભૂલી આમ જવાનું કીધે મોય. પૈસા લે સી બતાવો મને ગણવા દો બે ભાઈ થાપ ને લીસે મગા ભાઈ ને મને નહીં સમજાય શાંતિ થાય મને પૈસા આપી દેજો ભાઈ એ ભાઈ ગણવા એટલો શાંતિ થાય ટાઢક થાય ને તો જપો નહીં આવ્યો લેડો મગા ભાઈ ને થાપ ને લીસે મારો ભાઈ હું આમ ફોટો પાડો પણ હાલતો હાલ તો હવે આવો ભાઈ તમારે ફોટો પાડવા જરૂર એમાં સરકારી આગળ માલો મારા કાળા મુખા તો મહેમાન તમે પાડો. એ ભાઈ મહેમાન તમે પાડો ને ફોટો મને થાપ ને લીસે એટલે પાડ એટલે તને મેલો યાર ચાલે યાર બાર નું છે ને મે લીધા પૈસા લેવાના છે ફોટો પાડો ફોટો પાડ ફૂલ પર પેલા ફૂલ દેવા દેજે ફોટો પાડ ઉભા રહો થઈ ગયો મગો ભાઈ પૈસા લઈ લો હેડો
કાગળિયું મેં દીધું છે ને લાવો લે આ સાઈડ આવો આલુ શું હા કો ભાઈ તાર તમે ગણી લો તો અમે ને કરીએ હારું હેડો હા જય માતાજી ઓમ મત ભંગ દો એ હા ભાઈ 7% વ્યાજ ભૂલતા નહીં હો મહિને લઈ પકડ દો તમને પકડીને હારું લે. બરાબર એ ઉભા રહેજો નંબર આલી દેજો તમારો નંબર આલો મારો નંબર છે મારે કાર્ડ બંધ થઈ ગયું કાર્ડ બંધ છે. કાર્ડ બંધ થઈ ગયું કાર્ડ બંધ નહીં થઈ ગયું આ ભાઈ આવી જાવ હાલ લખો ને બોલો 95 96 97 91 હારું હેડો ફોન કર્યો એ તો કાર્ડ જ બંધ છે તો ભાઈ તમે બધા નંબર આલ્યો નંબર જ ખોટો આલ્યો એ તો યાર હું જવાનું છું એ ભાઈ એટલે એ ભાઈ કરીને આમાં આ ખોદા એ ભાઈ ગાલી ના રાખવાના એ ભાઈ ને કરી નાખું છે કરી નાખીએ હા હા, કરી નાખું છે કરી નાખીએ કરી નાખું છે કેટલી વાર ગંદારો કોણ ફાટી ગયા છે ના, કરી નાખું છે કરી નાખીએ ના, ના કહેજો આ બોઘરાની ના, જાય ના, હું ખુશ છું પાછો હેરો કરી નાખે કરી નાખીએ કરી નાખે જંદાભાઈ એડા ચાલો મહિના ઉપર હાથ દાડા કેમ લાગી ફોન કરો મહેમાન ને જાગીરદાર ને ફોન કરો કશ્મીર કુમારી હતો ને અલે આ તો શીચો બોલે છે લે કરી રહ્યા જાય આપણું આ રહ્યું ઓય પેલા વિભાઈને વિભાઈને ફોન કરો. વિભાઈને ફોન છે યાર નબળા વિભાઈ અરે વિભાઈ તો નેટવર્ક કારક ક્ષેત્રની બહાર જતા રહે છે હા ફોન જ નહીં ઉઠાવતા મહિને કીધું તું આ તો મહિના ઉપર હાથ દાડા છે કરી તો નહીં જાય ને આપણા બેન કરી ગયા લાગી ને આ બીજા કોઈનો નંબર હતો મને ભેજે જો ભેજ તું તને મળો તો મને ટેન્શન આવી ગયું છે યાર 50,000 લઈ ગયા છે એ પેલો બાજુ બમણો બેઠો તો ને એના મોઢા ઉપર જોઈને લાગ્યું કે આરું કરી નાખશે મારું બીજા અરે કોઈને વિભાઈ. નથી યાર વિભાઈની શરમમાં આલ્યા છે મેં તો આને પૈસા આર્યું નબળા નાહી ગયા જો તો સારું હોય હેડો ભાઈ હવે ભેજ જઈએ ને પેલા ઘરે હેડો આ વિભાઈ યાર આવું કરી જાય નતા ને અલે હેડો યાર વિભાઈ યાર ફોન નહીં ઉઠાવતા અલે એ ભાઈ જોઈને કઈ યાર તું દેખાતો નહીં તને તું ભટકે ને એડી સીધી યાર આમાં આમ કરે એડી તે હું તો હેડું મારા બાપનો રોડ છે તારા બાપનું મેં કી ડોલું દુકાન નાખે ભાઈ બોલતું જ નહીં એ એ ભરે 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 અરે ઓ મગન પેલા યોને આ સાઈડે મગલા યોન જોયા તા જોય એ મને ખબર જાય આવવાની કેવું ભાઈ દેખો મારા ભાઈ યાર ભાઈ જો પૈસા લઈ ગયા 50,000 માં જોઈ માં વ્યાજ નહીં ભરતા મહિનો દોઢ મહિનો થવા દે કરી નાખી તમારું કરી કરી નાખ્યું કરી નાખ્યું તો કરી નાખ્યું એન પેલા સોમલો બે તો ગોવા નાખી હા, હા, હા. હા હું વાત કરીશ ઈ મારો ભાઈ લો તાન લબલે અરે ઉભો તો રે અરે. વાત તો કર બે ઘડી થોડું ઠંડુ તો કાં ગોવા ચાલે ને આવી જાય રે એ તો મને નહીં ખબર મને સ્ટેશન ઉપર મળ્યા તા હમણાં હા આ કરી નાખ્યું અને તો બાકી મને પેલા સ્ટેશનમાં હું લેવા બાખરિયા ઉપર જવું છે. વિશ્વાસ નતો ઓ પેલો ફાટલો તો નતો હાય હાય 50,000 થયા. આપણે તો ચોરી લાયા હતા 50,000 ઉપર કેવો 7% વ્યાજ મળે થોડા મળી આ તો કમાવાનું જ્યું ચોરી જી સીન